વધુ એક મહત્વના સમાચાર આઈએસઆઈએસ આતંકવાદી કેસમાં એનઆઈએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે। એરંડાના બીજમાંથી ઝેર બનાવવાનો આતંકીઓનો પ્લાન હતો। જાહેર સ્થળોએ નિર્દોષ લોકોને સામૂહિક ઝેર આપવાનું લક્ષ્ય હતું। આતંકી સૈયદ મોયુદ્દીને રાઇઝિન ઝેર બનાવવાની તૈયારી કરી હતી। મોટા આતંકી હુમલાના ફિરાકમાં હતા આઈએસઆઈએસના આતંકીઓ। નવેમ્બર 2025માં ગુજરાત એટીએસે 3 આતંકીઓને ઝડપ્યા હતા। મુખ્ય આરોપી મોયુદ્દીન કલોલ ટોલ પ્લાઝા પાસેથી પકડાયો હતો। યુપીના અન્ય 2 સહ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। ઝેર બનાવવા માટે એરંડાના બીજનો ઉપયોગ કરવાનો પણ ખુલાસો થયો છે। એટીએસ અને એનઆઈએની તપાસમાં આતંકીઓનું મોટું ષડયંત્ર નિષ્ફળ રહ્યું છે। વિગતો સાથે સંવાદદાતા અર્પિત દરજી જોડાઈ ગયા છે। અર્પિત, આઈએસઆઈએસ આતંકવાદી કેસમાં એનઆઈએ કોર્ટમાં આજે ચાર્જશીટ દાખલ કરી છે, શું વધુ વિગતો છે? ગુજરાત એટીએસ દ્વારા નવેમ્બર મહિનામાં 10મી તારીખે જે આતંકીઓ છે 3 આતંકીઓને શંકાસ્પદ ગતિવિધિ અને બાતમીના આધારે રિંગ રોડ ટોલટેક્સ પાસેથી ઝડપી પાડ્યા હતા અને ત્રણેયની ધરપકડ કર્યા પછી એક બાદ નવા ખુલાસા થયા હતા। એમાંય સૌથી એલિમેન્ટ ઇન્ટરેસ્ટિંગ એ હતું કે ઝડપાયેલા આતંકીઓ પાસે એક લિક્વિડ મળી આવ્યું હતું। શરૂઆતમાં એ લિક્વિડ શું છે એને લઈને ખુદ એટીએસ પણ ચોંકી ઉઠી હતી, કેમ કે આતંકીઓ પાસે જ્યારે પકડાતા હોય છે ત્યારે હથિયારો મળી આવતા હોય છે, પરંતુ એમની પાસે એરંડાનું તેલ મળી આવ્યું હતું। હવે આ એરંડાનું તેલ શાના માટે તેઓ લાવ્યા હતા એની સઘન તપાસ કરવામાં આવી, પૂછપરછ કરવામાં આવી હતી અને અંતે ખુલાસો થયો હતો કે એ લોકો દ્વારા એક એવો પ્લાન બનાવવામાં આવ્યો હતો કે લિક્વિડ દ્વારા એમના આતંકી મનસૂબા ફેલાવવાનો એમનું આખું આયોજન હતું। જો કે ગુજરાત એટીએસે એને નિષ્ફળ બનાવ્યો હતો। આખું આતંકીઓનું પ્લાન હતું એ નિષ્ફળ બનાવી દીધું હતું। એ પછી આખા મામલાની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપવામાં આવી હતી, એટલે કે એનઆઈએ એને સોંપવામાં આવી હતી અને એનઆઈએ દ્વારા હવે સ્પેશિયલ કોર્ટમાં આ આરોપીઓ સામે ચાર્જશીટ ફ્રેમ કરી છે અને એમાં જે તથ્યો હતા એ તથ્યોનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને એમાં ખાસ જે એમબીબીએસ કરેલ મોહિઉદ્દીન કરીને આતંકી હતો કે જે આખા કિસ્સામાં માસ્ટર માઇન્ડ હતો અને એને બ્રેઇન વોશ કરવામાં આવ્યો હતો અને બ્રેઇન વોશ થયા પછી એ અન્ય લોકોને પણ આતંકી પ્રવૃત્તિમાં, આતંકી સંગઠનમાં જોડવા માટે એનું આખું આયોજન હતું અને એ આયોજન આગળ એ પાર પાડે પહેલાં જ ગુજરાત એટીએસ દ્વારા એક મોટું ઓપરેશન કરવામાં આવ્યું અને એમાં ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી હતી। હવે આખી તપાસ એનઆઈને સોંપ્યા પછી એક બાદ એક તપાસ કરવામાં આવી અને કેટલાક મહત્વના પુરાવાઓ પણ એકત્રિત કરવામાં આવ્યા। ગુજરાત એટીએસ સાથે સંકલનમાં રહીને આરોપીઓને વધુમાં વધુ સજા થાય એ પ્રકારના આખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। એટલે હાલ એક મોટી અને મહત્વની આ કિસ્સામાં અપડેટ સામે આવી રહી છે કે નવેમ્બર 2025માં જે 3 આતંકીઓ ઝડપાયા હતા એ 3 આતંકીઓની સામે ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે। આ કિસ્સામાં ગુજરાત એટીએસ દ્વારા જે તે સમયે એ લોકો જ્યાં રહેતા હતા એટલે કે હૈદરાબાદ રહેતા હતા, હૈદરાબાદ જઈને પણ તપાસ કરવામાં આવી હતી અને ત્યાંથી પણ કેટલુંક લિક્વિડ જપ્ત કરવામાં આવ્યું હતું। એટલે વિચારી શકાય કે એમના મનસૂબા કેટલા ખતરનાક હતા। જો એમના મનસૂબા પાર પાડે, માની લો કે ગુજરાત અથવા તો અન્ય રાજ્યમાં ક્યાંય પણ એ લિક્વિડનો ઉપયોગ કોઈ પણ રીતે કરવામાં આવે તો કેટલી મોટી હોનારત, કેટલું મોટું જોખમ રહેલું હતું એનો અંદાજો લગાવવો પણ ખૂબ મુશ્કેલ છે। એટલે જ્યારે જે તે સમયે આ એમબીબીએસ કરેલ ડૉક્ટર આતંકી ઝડપાયો હતો ત્યારે એવા સમયમાં બરાબર એક્ઝેક્ટ મને ખ્યાલ નથી, પણ એ સમયગાળા દરમિયાન અન્ય રાજ્યમાં પણ એક એમબીબીએસ કરેલ ડૉક્ટર ઝડપાયો હતો અને આ કિસ્સામાં પણ મોહિઉદ્દીન કે જે એમબીબીએસ કરેલ ડૉક્ટર હતો એટલે લોકો પણ વિચારમાં પડી ગયા હતા કે આવો હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિ આ પ્રકારે બ્રેઇન વોશ થયા પછી અથવા તો એનું બ્રેઇન વોશ કરવામાં આવે છે, આટલા બુદ્ધિશાળી અથવા તો હાઈલી ક્વોલિફાઈડ વ્યક્તિ હોય છે તો એની માનસિકતા અથવા તો એને આ આતંકી પ્રવૃત્તિમાં જોડવા માટે જેમણે પ્રયાસ કર્યા હતા અથવા તો એમને આ આખી આતંકી પ્રવૃત્તિમાં જોડ્યો હતો એમના મનસૂબા કયા પ્રકાર અને કઈ હદ સુધીના હશે એનું અનુમાન પણ લગાવવું ખૂબ મુશ્કેલ છે। જે તે સમયે જ્યારે તપાસ થઈ હતી ત્યારે આઈએસકેપી સાથે સંકળાયેલ આ આતંકીઓ હોવાની માહિતી સામે આવી હતી અને ગુજરાત એટીએસ દ્વારા એક બાદ એક એટલે કે જે 3 આરોપીઓ 3 આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા એમના જ્યાં રહેતા હતા એમના રેસિડેન્શિયલ પર પણ તપાસ કરવામાં આવી હતી। ગુજરાત એટીએસની ટીમ ત્યાં પણ
પહોંચી હતી અને એ તપાસ દરમિયાન પણ કેટલીક મહત્વની બાબતો મળી આવી હતી. આ ઉપરાંત એમના કન્વર્ઝેશન હોય છે, એ કન્વર્ઝેશનમાં પણ કેટલાક વાંધાજનક બાબતો પણ મળી આવી હતી. ખેર, એ તો જે તે સમયે ગુજરાત એટીએસ દ્વારા તપાસ કરી રહી હતી એટલે સેન્સિટિવ કેટલીક બાબતો હોય છે, એટલે એ સેન્સિટિવ બાબતોની જાણકારી આપવામાં આવી ન હતી. પણ ભૂતકાળમાં પણ આ પ્રકારે જ્યારે આતંકી સંગઠનો અથવા તો આતંકીઓ પકડાતા આવ્યા છે અને એમના ખરાબમાં ખરાબ એટલે કઈ હદ સુધી ભારતને નુકસાન પહોંચાડી શકાય, ભારતના સાર્વભૌમત્વને નુકસાન પહોંચાડી શકાય, કેવી રીતે તબાહી મચાવી શકાય, માત્ર ને માત્ર એ લક્ષ્યાંક સાથે આતંકી સંગઠનો અને આતંકીઓ અહીંયા આવતા હોય છે. પણ સુરક્ષા એજન્સીઓની સતર્કતાના કારણે એમના મનસૂબા પાર પાડે એ પહેલાં જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે અને ઠીક એ જ પ્રકારનો કિસ્સો આ કિસ્સામાં પણ જોવા મળ્યો હતો. અને ગુજરાત એટીએસ દ્વારા જે 3 આરોપીઓ હતા, જેમાં એક ડોક્ટર આતંકીનો પણ સમાવેશ થાય છે, એને ઝડપી પાડી ત્વરિત કાર્યવાહી કરી હતી અને એની પૂછપરછ કરવામાં આવી હતી. જે તે સમયે એ પછી એક બાદ ખુલાસા થતા ગયા અને બાદમાં કેમ કે મામલો ખૂબ સેન્સિટિવ હતો, આ મામલામાં અન્ય એજન્સીઓ પણ જોડાઈ હતી અને એમાં એક ખાસ મુખ્ય એજન્સી, તપાસ એજન્સી તરીકે વાત કરીએ તો એનઆઈએ જોડાઈ હતી અને એનઆઈએ આખો મામલો હાથમાં લીધો હતો. અને એ મામલો હાથમાં લીધા પછી હવે આરોપીઓને, આતંકીઓને કડકમાં કડક સજા કેમ કરીને થાય એવા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને એના ભાગરૂપે જ સ્પેશિયલ કોર્ટમાં આ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. એમાં વિગતવાર એ લોકો ક્યાંથી આવ્યા હતા, એમની સાથે કોણ કોણ મળેલું છે, એમને કોણ કોણ નિર્દેશ આપી રહ્યો હતો અથવા તો ડાયરેક્શન કોણ આપી રહ્યું હતું, કેટલા સમયથી તેઓ આ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. જ્યારે આ મોહિઉદ્દીન ચાઇનામાં હતો, MBBSનો અભ્યાસ કર્યો હતો, કેમ કે એને ત્યાં અન્ય કોઈ આતંકી સંગઠન અથવા તો આ પ્રકારની કોઈ ગુનાહિત પ્રવૃત્તિ અથવા તો આતંકી પ્રવૃત્તિ, આતંકી વિચારધારા સાથે સંકળાયેલો હતો કે કેમ, એનું બ્રેન વોશ કોણે કેવી રીતે ક્યારે કર્યું હતું. આ સિવાય અન્ય જે 2 આતંકીઓ છે એ બંને આતંકીઓને આતંકી ગતિવિધિમાં જોડવા માટે કેવા પ્રયાસો થયા હતા, એમની પાછળ કોણ હતું, એ તમામ પ્રકારની બાબતોનો આ ચાર્જશીટમાં સમાવેશ થાય છે. જી બિલકુલ અર્પિતા, આભાર જાણકારી માટે.